તો ભાઈ નમસ્કાર મિત્રો, આજે આપણે મિત્રો વાત કરવાની છે કુતરા દાદા તરીકે મિત્રો કેમાં ભાઈ કુતરો પૂંજાય છે, કેમ મિત્રો વાત કરી તો કુતરા દાદાના પણ મંદિર થયા છે. તમને બધા લોકોને ખબર છે કે હાલના ટાઈમમાં ગુજરાતમાં ઘણી બધા પ્રાણીઓ છે, ઘણા બધા પ્રાણીઓનો ઇતિહાસ બન્યા છે. તેમાંથી જ મિત્રો વાત કરી તો કુતરા દાદાનો ઇતિહાસ બન્યો છે. તમને બધા લોકોને ખબર છે કે હાલના ટાઈમમાં મિત્રો કુતરા દાદાના ઘણા બધા મંદિરો આવેલા છે, પણ તમને એ નથી ખબર કે મિત્રો કુતરા દાદા છે એ કુતરામાંથી કુતરા દાદા કેવી રીતે બન્યા. મિત્રો આજે આપણે આના વિશે વાત કરવાના છે. તો સૌપ્રથમ મિત્રો વાત કરીએ તો સોનગઢ થી પાલીતાણા વચ્ચે મિત્રો એક મંદિર આવેલું છે. તે મિત્રો વાત કરીએ તો કુતરા દાદા તરીકે મિત્રો ત્યાં મંદિરની ભાઈ સમાધિ લેવામાં આવેલી છે. આ સમાધિ વિશે વાત કરવાના છે મિત્રો, કુતરા દાદા વિશે વાત કરવાના છે મિત્રો, કેવી રીતે મિત્રો કૂતરો છે તે પૂંજાઈ રહ્યો છે મિત્રો, આના વિશે વાત કરવાના છે. તો સૌથી પહેલા તો આપણે ચેનલમાં તમે નવા હોય તો ભાઈ લાઈક કરવાનું ભૂલતા નહીં, સાથે સાથે એક સબસ્ક્રાઇબ પણ કરી દેજો. કારણ કે મિત્રો ભારતના અને ગુજરાતના આવા ઇતિહાસના વિડીયો હોય સૌથી પહેલા તમને બધા લોકોને જણાવવા એ મારી ફરજ છે. તો મિત્રો અત્યારે સબસ્ક્રાઇબ કરી લો તો આપણે વિડીયો કરી છે ભાઈ ચાલો. તો મિત્રો તમને બધા લોકોને ખબર છે કે ઘણા બધા વર્ષો પહેલા ભાઈ ઘણા બધી એવી ઘટનાઓ બની ગઈ હતી, જે ઘટનાઓ મિત્રો હાલના ટાઈમમાં ઘણા બધા લોકોને ખબર નથી. મિત્રો આજે આપણે વાત કરવાની છે કુતરા દાદા વિશે. સૌથી પહેલા મિત્રો વાત કરીએ તો રાજસ્થાનમાં મિત્રો લાખા મણધારા નામનો ભાઈ એક શખ્સ રહેતો હતો. તે શખ્સ મિત્રો વાત કરીએ તો ગુજરાતમાં મિત્રો વાત કરીએ તો જે પાલીતાણા તાલુકો છે તેના નાનકડા ગામમાં મિત્રો એ વેપાર કરવા આવ્યો હતો. તેમાં મિત્રો વાત કરીએ તો એક ભાઈ વાણિયા નામનો મિત્રો એમ કીધો બિઝનેસમેન અથવા એમ કીધો એક વેપારી હતો. તેની પાસે ગયો અને મિત્રો વાત કરી તો તે મિત્રો વાત કરી તો લાખા મણધારાને મિત્રો પૈસાની ભાઈ જરૂર હતી. તેને પોતે મિત્રો વાત કરી જો ધનવાન વાણિયો જે મિત્રો ધનવાન સાહેબ હતા તેની પાસે જઈને તેને કહ્યું કે ભાઈ મારે પૈસાની જરૂર છે. મિત્રો વાત કરી તો જે રીતે ભાઈ વાણિયા પાસે મિત્રો લાખો મણધારો જાય છે, તેની સાથે તેનો કૂતરો હતો ભાઈ એક પાળતું પ્રાણી હતો, તેની જીવથી પણ વધારે વાળો હતો. તે મિત્રો તેની સાથે લઈને જાય છે. વાણિયા એવું કીધું છે કે ભાઈ મારી પાસે તને કઈક સબૂત હોય તો મને આપ, તો જ હું પૈસા તમને આપી શકું. કારણ કે મિત્રો રાજસ્થાન સાથે હું કોઈ પણ કોન્ટેક્ટ કરી શકતો નથી. ત્યારે લાખા મણધારે કહ્યું હતું કે મિત્રો મારી ઘણી બધી ઇજ્જતો મિત્રો રાજસ્થાનમાં છે. તો મિત્રો તે વાણીએ માન્યું નહીં. તેને એમ કીધું કે મને કઈક સબૂત આપ તો જ હું તને ભાઈ પૈસા આપીશ. મિત્રો વાત કરી તો લાખા મણધારે પૈસા માંગ્યા હતા. ત્યારે મિત્રો વાત કરી તો વાણીએ પૈસા આપ્યા હતા. અને તેને સાથે સાથે મિત્રો વાત કરી તો લાખા મણધારે એવું કહ્યું હતું કે મારો કૂતરો મારા જીવથી પણ વધારે વાલો છે, આ તું રાખ, અને જયારે મારી પાસે પૈસા થાય ત્યારે હું તને પૈસા દઈને ભાઈ કૂતરો છોડાવીને ભાઈ લઈ જઈશ. ત્યારે મિત્રો વાત કરી તો લાખા મણધારે મિત્રો તેના ઉપર મિત્રો વાત કરી તો વાણીએ તેના ઉપર ભરોસો કરીને લાખા મણધારાને મિત્રો પૈસા આપ્યા અને તે કૂતરો ભાઈ રાખી લીધો. મિત્રો વાત કરી તો કૂતરાને મિત્રો ઘણા ટાઈમ લગી આપણે પોતે મિત્રો વાણીએ રાખ્યો, ઘરે બાંધ્યો. જે રીતે મિત્રો વાત કરી તો એક રાતે ભાઈ વાણિયાના ઘરે ભાઈ ચોરી થવા હતી. વાણિયાના ઘરે ચોરી થવા આવતા ચોર આવતા મિત્રો કૂતરાએ ભાઈ તે ચોરને પકડી લેવામાં આવ્યા હતા. ત્યારબાદ મિત્રો વાત કરી તો જે પોતે વાણિયો છે ભાઈ તેને ખુશ થઈને એવું કહ્યું હતું કે કૂતરો ભાઈ બહુ સારો છે મિત્રો, એવી રીતે ભાઈ તેને રાખીને ભાઈ તેને ભાઈ એવું ઈચ્છ્યું કે મિત્રો આને મારે છોડી દેવો જોઈએ, મિત્રો આને મારે ગુલામ રાખવો જોઈએ નહીં. ભાઈ પોતે મિત્રો વાત કરી તો કૂતરાને છોડ્યો. તેને ગળામાં મિત્રો ચીઠી લખી કે મિત્રો મારા મિત્રો સારું કામ કરવાથી, મારા ચોરને પકડવાથી મેં આને છૂટો કરી દીધો છે. એવી રીતે મિત્રો ગળામાં ચીઠી નાખીને તેને ભાઈ લાખા મણધારા ભાઈ મોકલી દીધો. ત્યારે મિત્રો એક બાજુ લાખા મણધારા ભાઈ મિત્રો પૈસા આવી ગયા હતા. તે પોતે મનમાં એવું વિચારી હતો કે આજે હું મારા કૂતરાને છોડાવીશ અને મિત્રો આજે હું વાણિયા ભાઈથી મારા કૂતરાને છૂટો કરીને ભાઈ લઈ જઈશ. ત્યારે મિત્રો વાત કીધો કૂતરો એક તરફ મિત્રો વાણીએ તગડી મૂક્યો હતો. મિત્રો એમ કે ગળામાં ચીઠી બાંધીને વાણિયો મિત્રો ડેલાબાર આવતા જ મિત્રો જે કૂતરો છે ડેલાબાર પહોંચ્યો અને મિત્રો લાખો મણધારો પણ પૈસા લઈને ડેલાબાર પહોંચ્યો. ત્યારે મિત્રો લાખા મણધારાને એવું લાગ્યું કે મારો કૂતરો ભાઈ ભાગીને વયેવો છે, મિત્રો મારું નાક રાખ્યું નહીં ભાઈ આ કૂતરાએ. તેવી જ રીતે મિત્રો વાત કરી તો જે લાખા મણધારે એની પાસે લાકડી હતી ભાઈ, લાકડી કૂતરાને મારીને ભાઈ કૂતરાને મારી નાખ્યો. ત્યારબાદ મિત્રો વાત કરતો તેની ચીઠી ભાઈ વાંચી. ત્યારે અંદર એવું લખેલું હતું કે મિત્રો જે કૂતરો છે તેને મિત્રો સારું કામ કરવાથી કૂતરાને છોડી દેવામાં આવ્યો હતો. પણ લાખા મણધારે મિત્રો આ બધું મિત્રો એમ કીધું જોતા મિત્રો તેને વાર લાગી ગઈ, કારણ કે મિત્રો એક બાજુ કૂતરાનું મૃત્યુ થઈ ગયું હતું. ત્યારે મિત્રો લાખા મણધારાને પોતાને અફસોસ થયો કે મારા કૂતરાને ભાઈ મારે મારવો જોતો નતો. તે જ દિવસથી મિત્રો વાત કરતો તે કુતરા દાદાની ભાઈ સમાધિ કરવામાં આવી છે. જીવતા નહીં પણ મિત્રો મૃતદહનને મિત્રો ત્યાં દાટવામાં આવી છે. અને મિત્રો હાલના ટાઈમમાં ત્યાં ભાઈ કુતરા દાદા પહોંચાય છે. તમે મિત્રો જાઓ તો દર્શન કરવા જરૂર જજો, કારણ કે મિત્રો ત્યાં કોઈ પણ છોકરાને ભાઈ શરદી થઈ હોય તેની માનતા રાખે છે કુતરા દાદાની, તે મિત્રો જરૂર ભાઈ પૂરી થાય છે. અને મિત્રો કુતરા દાદા પોતે મિત્રો એમ કહેતો પ્રગટ થઈને ભાઈ તેની એમ કહેતો શરદી ભાઈ મટાડી શકે છે. તો મિત્રો આજના વિડીયોમાંથી આટલી જ માહિતી. આઈ હોપ કે તમને ઘણી બધી જાણકારી મળી ગઈ હોય. તો આપણે એક નવા અંદાજના નવા વિડીયો મળી, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.